હું જાઉં કા બહાર આ સુરતનું પબ્લિકને જણાવું. આ કેમેરો ચાલુ થઈ ગયો, વિડિયો ચાલુ. અરે મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બાકી જો અમે બે માણા ખાટલા ઉપર બેને ડિસ્કશન કરીએ છે કે આજે આપણા મિત્રોને જણાવવાનું છે. તમે થંબનેલ તો જોયું જ હશે, એ જ પ્રમાણે તમને આજે સુરતનું કેવો માહોલ છે ઉત્તરાયણનો, ખાસ કરીને આજે રવિવાર છે એટલે રવિવારનું ટ્રાફિક હશે મારા અંદાજે. તો મિત્રો વિડિયોમાં બન્યા રહેજો, વિડિયો આખો જોજો, હું તમને બધું જણાવીશ કેવી રીતે પતંગનો ઉત્સવની તૈયારી હાલી રહી છે, સુરતમાં કેટલું ટ્રાફિક છે પતંગની ખરીદીમાં, અને ખાસ કરીને દોરા મંજાવવામાં કેટલું ટ્રાફિક છે, બધું તમને જણાવીશ. વિડિયો આખો જોજો. બાકી છે જો રમીલા બેહી ગઈ છે ખાટલા ઉપર અને હું બેહી ગયો છું. હવે હું નીકળવાનો છું બહાર. તો આપણે છે ને ઓલો માવો કેમ ગયો હું છોડતો તો એ મૂકી દીધો તારી હારે વાતો કરતા કરતા. તો હવે માવો આપણો થઈ ગયો છે રેડી, અને આ માવો ખાઈને હવે નીકળું છું. વિડિયોમાં બન્યા રહેજો. કેવી એટલે હારામ હારી, એટલે પબ્લિક આજે ઓછું હતું. આજે રવિવાર હતો ને, મને એમ કે પબ્લિક આજ વધારે છે, પણ હજી તો 3 દી આડા છે ને એટલે પબ્લિક હજી થોડા મોડા આવે. બાકી તને બગાવું કેમ આવે છે? નિંદર ચડી. તો મિત્રો રમીલા શાકભાજીનું બધું મોળવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. હવે શું બનાવે જમવામાં? તું પાવભાજી? આજ રવિવાર છે તો કઈ નવીન ના કઈ વિચારવાય. મિત્રો હવે આપણે ઘરે પોગી ગયા છીએ અને ખાટલા પર બેસી ગયા છીએ. તો હવે વિડીયો આપણે એન્ડ કરી નાખવાનો છે. બાકી તમને મેં બતાવી દીધું સુરતમાં કેવી તૈયારી હાલી રહી છે ઉત્તરાયણની. ખાસ કરીને દોરા પાવાનું કામકાજ અત્યારે ચાલુ છે. લોકો અત્યારે દોરા પાવામાં જ પડ્યા છે. ઉત્તરાયણની આગલી રાતના દિવસે છે ને લગભગ પતંગનો વધારે ટ્રાફિક જોવા મળે. આજે કાંઈ ટ્રાફિક એવું હતું નહીં, તો મેં કીધું કાંઈ લાવો આપણા ફેમિલીને, આપણે યુટ્યુબ ફેમિલી છે એમને થોડુંક જણાવી તો ખરા. આ મૂંઝાઈ ગઈ છે, આજ કાંઈ બોલતી નથી વિડીયોમાં. કેમ એમ તે બોલો કે મારો બોલો પણ ભેગું થોડું બોલવાનું એવું? હા, ઈ આવી નથી, હું એકલો જ ગયો તો બાય. બાકી મળે બીજા નવા વિડીયોમાં. મિત્રો કેવો લાગ્યો છે કેવો નહીં વિડીયો કાંઈ કમેન્ટ કરજો યાર. બાકી જય માતાજી બધાને.